મને કવિ ઇકબાલનો એક દોહો યાદ આવે છે કે મજા એકલા માનવી, મજા એકલા માનવી, જેમાં સ્નેહી ન હોય સાથે નક્કી વૈભવ નાથ મને સજાવું લાગે સાંભળા. આપણા સ્નેહી વાળોના હારે હોય જટા જોઠ જાળી થી શોભતો ગિરનાર ગરવો ભાળ્યો, સોરઠ સલવી ભોમકા જ્યાં ભક્ત નરસે નાથ્યો. આ વેણ મીઠા માનવી અને પંખી તણા ગીતણા ગમે મને ભાવતા, મેળા જ્યાં મસ્ત સાધુડા રમે. હમણાં 2-4 દિવસ પહેલા મને એવા સમાચાર મળ્યા કે અમારા સ્ટાફના અને મારા પરમ મિત્ર શ્રી વીરાભાઈ કાબરાનું દુઃખદ અવસાન થયું. ત્યારે મને એમ થયું, વાહ, જુનાગઢના ગિરનારની ધરતીમાં જેની સાથે ઝાડવે ઝાડવેમાં ફર્યા છે, ટેકરીએ ટેકરીએ ફર્યા છે, એનો હથવારો આજ મારી પાસેથી નોખો થઈ ગયો. એ કેટલો વેદના છે એની 1-2 કડીઓ હું આપને સંભળાવું છું. વાતો વીરાબા સાથે કરવી હતી અને ગાવાતા ગિરનારના ગાન. અમારે તો રમણના ગાન કરવા જાય હેરે, વાતો કરવી હતી વીરાબા હેરે અને ગાવાતા ગિરનારના ગાન. પણ હવે ઝાડમાં જુનાગઢના ઝાંખા થયા, મને વગડા લાગે વેરાન. હવે એ જ ઝાડવા જેમાં આનંદ કરવાના હતા મારા માટે વેરાન બની ગયા. માનીતી રોડી મહેમાન ગતિ અને ખાધા હતા રોડા રોટલા. હવે ઝાંખી ધરતી જુનાનાની સુના ઘરના થઈ ગયા ઓટલા. જ્યારે જ્યારે વીરાભાઈ પાસે આવું ત્યારે મને કહે, ભાઈ એકવાર તો જમવા તમારે મારે ઘરે આવવું જ પડશે. દહીં ને રોટલો ને એ કઢી શાક ને ખાતા એની સાથે સંભાળનો. હજી મારી નજર તલવડી ઉઠે છે. ટેકડી ઝાડવે આથડિયા અને પંખીના સુણાતા ગાન. અમે જ્યારે જ્યારે મારા કોઈ ગીત હોય એનું શૂટિંગ કરવું હોય ગિરનારનું, હું જાતો વીરાભાઈને હારી લઈ જાઉં. વીરાભાઈની પાછળ મોટરસાઇકલમાં બેહું અને સિલસિલી બધી ઉતારતો હોઉં. ટેકડી ઝાડવે આથડિયા પંખીના સુણાતા ગાન, વાલ સોયા વીરાબા સાંભળશે હવે ડુંગરા થયા બેરાન. જેની સાથે વાલ તેવા વીરાભાઈ કાયમ આપણને યાદ આવે. મહેમાનોનો હતો માળવો. એક મારા બેન મને કાયમ કે વીરાભાઈ ખાંભળા તો કરશે, કોણ છે? એક દિવસ આઝાદ ચોકમાં બરાબર વીરાભાઈ ખાંભળા 6 ફૂટ જેટલી વેની ઊંચાઈ અને મળી ગયા. તમે કાયમ કહો છો ને કે વીરાભાઈ ખાંભળા કોણ? હા, વીરાભાઈ ખાંભળા. એટલે મને કે ઓહો, મને ક્યાં મોટા બેન છે ગયા ગયા. બીજેથી મારા બેન અમે બંને એના ઘરે અમને જમવા લઈ ગયા. મહેમાનોનો તો માળવો અને દીવડો રબારી જાય, હસતે મુખે જીવન વિતાવ્યું. ધન્ય જનતામાં, તારી જનતાને ધન્ય છે, હસતે મુખે આખું જીવન વિતાવ્યું. કુટુંબને રેખું કિરલતો અને મિત્રોને દીધાતા માન, રખાવટ વાળો રબારી ગયો હવે ધરતી લાગે છે વેરાન. એક રખાવટ વાળો રબારી આજ વિદાય થઈ ગયો. સાંભળશે રખાવટ રબારી ઘણી અને વીરાનું સાંભળશે વાલ, રોટલો સાંભળશે ખાંભલા તણો ખાતા હતા સાથે રોટી દાળ. અરે રોટી દાળ ખાતા હતા ની કાયમ મને યાદ આવશે. નદી જલને બેહીને અમે ગાયા રોણા ગાન, સત્સંગ કર્યા રામાયણ તણા અમે ખાતા હતા વીરાના મહેમાન. પડકારો હતો પ્રતાપ તણો અને ભરતનો ગયો ભલકારો, કુટુંબને કેળવતો રાખ્યો રાહુલનો ગયો હથવારો. આ એના ત્રણેય દીકરાનો હથવારો જટવાઈ ગયો ભાઈ. એટલે દાન હકો એમ કે છે કે દાન હકો વિનવે કાના, તારા ગાયા ગીતડા હજારા મળવા આવ્યો છે ખાંભલા વીરો, એને દેજે રૂડા હથવારા. એને તારો હથવારો એકાન એનું બાવડું તો મુક્ત નહીં. એવી કૃષ્ણ ભગવાન મારી વિનંતી સાથે આ શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પ અર્પણ કરીને હું વિરમું છું.